નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 5 જે ધંધાકીય એકમના નાણાકીય પત્રકો એની અંદર આપણે છેલ્લે વાત કરતા હતા પાકા સરવૈયાની વિગતોની. તો પાકા સરવૈયાની વિગતોમાં કોનો સમાવેશ થાય, પાકું સરવૈયું કેવી રીતે બનાવાય એની સંપૂર્ણ માહિતી હવે જે આપણે એક પાકા સરવૈયાના નમૂના ઉપરથી મેળવીશું કે પાકું સરવૈયું કેવી રીતે બનાવાય. તો પાકું સરવૈયું બનાવો ત્યારે જે તે તારીખનું ચોક્કસ સમય, જે અર્થની અંદર આપણે ભણ્યા હતા કે ચોક્કસ સમયે આર્થિક સ્થિતિ દર્શાવતું પત્રક, તો ચોક્કસ સમયે એટલે કે એક જ દિવસનું પાકું સરવૈયું હોય તો પાકું સરવૈયું જ્યારે તમે બનાવો ત્યારે ઉપર હેડિંગની અંદર શું લખાય, તો શરૂઆતની અંદર લખાય શ્રી ખાલી જગ્યાનું તારીખ, ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. રોજ પૂરા થતા વર્ષનું અહીંયા લખવામાં આવતું નથી. રોજનું પાકું સરવૈયું આ રીતે બનાવવામાં આવે છે. તો એની અંદર કેટલા ખાના, તો પહેલું મૂડી દેવા બાજુની વિગત, એની રકમ, મિલકત લેણા બાજુની વિગત, એની રકમ, મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. એવી જ રીતે અહીંયા આખું નહીં સમાય એટલે બાજુમાં બીજા ખાના દોરી દઉં છું. મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. તો આ રીતે મિત્રો પાકા સરવૈયાનો નમૂનો આ રીતે તૈયાર થાય છે. અને હવે એની અંદર કઈ કઈ વિગત આવશે એ આપણે ચોપડીની અંદર આપેલી છે, એ જોતું જવાનું. હું અહીંયા લખતો જઉં છું એક એક વિગતને અને પછી તમને સમજાવું છું. તો પહેલાં જ આપણે વિગતો બધી લખી લઈએ છીએ. તો પહેલાં મૂડી દેવા બાજુ સૌથી પહેલાં મૂડી, એમાં મૂડીની શરૂઆતની બાકી, મૂડીની શરૂઆતની બાકી અંદરના કોલમમાં રકમ રાખવાની છે, પ્લસ મૂડીમાં વધારો, મૂડીમાં વધારો પ્લસ મૂડી પર વ્યાજ, પ્લસ ચોખ્ખો નફો, આ બધાનો જે સરવાળો થાય છે એ અહીં અંદર રાખવાનો છે. હવે મૂડીમાંથી ઉપાડ જો હોય તો એ શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. તો એમાંથી બાદ ઉપાડ, ઉપાડની રકમ પ્લસ ઉપાડ પર વ્યાજ, પ્લસ ચોખ્ખી ખોટ, આ ત્રણ રકમનો સરવાળો જે છે એ ત્રણે ત્રણનો સરવાળો મૂડીમાંથી બાદ થાય અને જે રકમ આવે એ બહાર કોલમમાં મૂકવામાં આવશે. ત્યાર પછી સામાન્ય અનામત,
એ રકમ બાર મૂડી અનામત, એ રકમ અન્ય અનામત, ત્યાર પછી કારીગર અકસ્માત વળતર અનામત, કારીગર અકસ્માત વળતર અનામત, રોકાણ વધઘટ ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ. તો જે આપણે મૂડી અને અનામત અને વધારો જે જોયું હતું એ બે શીર્ષકની નીચે આટલી વિગત આવે. ત્યાર પછી બિન ચાલુ જવાબદારીઓ. મૂડી પછી છે બિન ચાલુ જવાબદારી અથવા દેવું, બિન ચાલુ દેવા. એમાં બેંક પાસેથી લીધેલી લોન, લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થાની લોન, બાંધી મુદતની થાપણો, સગા સંબંધી મિત્રો પાસેથી લોન, એટલે કોઈ પણ પ્રકારની લોન જે છે એ બિન ચાલુ જવાબદારીની અંદર આવશે. ત્યાર પછીનું હેડિંગ છે ચાલુ જવાબદારી અથવા તો ચાલુ દેવા કે દેવું. એમાં કોનો કોનો સમાવેશ થાય? તો બેંક ઓવરડ્રાફ્ટ, ત્યાર પછી પરચુરણ લેણદારો, ત્યાર પછી છે દેવી ઊંડીઓ, ત્યાર પછી ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો, કારીગર નફાભાગ ભંડોળ, નફાભાગ ભંડોળ, કરવેરા જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, આટલી વિગતો મૂડી દેવા બાજુની વિગતો હતી. ત્યારબાદ મિલકત લેણા બાજુની વિગતો જે છે એ જોઈએ આપણે. તો મિલકત લેણા બાજુ બે મુખ્ય શીર્ષક હતા, બિન ચાલુ મિલકતો અને બીજું હતું ચાલુ મિલકતો. તો સૌથી પહેલાં બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એમાં કઈ કઈ મિલકતો આવે? તો સ્થિર મિલકતો કે કાયમી મિલકતો. સ્થિર અથવા બિન ચાલુમાં પહેલાં
સ્થિર કે કાયમી મિલકતો. એમાં કોનો સમાવેશ થાય? તો પાઘડી, જમીન, મકાન, પટ્ટે રાખેલ મિલકત, યંત્રો. પાઘડી, જમીન, મકાન, યંત્રો, પટ્ટે રાખેલ મિલકતો. ફર્નિચર અને ફિટિંગ્સ. પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ. પેટન્ટ્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. ઢોર ઢાંખર, વાહનો. ઢોર ઢાંખર, વાહનો. છૂટા ઓજારો. સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. સરકારી જામીનગીરીમાં રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ. શેર, ડિબેન્ચર કે બોન્ડમાં રોકાણ. આ બધી જે મિલકતો હતી એ બિનચાલુ મિલકતો હતી. ત્યારબાદ આગળ છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? આખર સ્ટોક, પરચુરણ દેવાદારો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. આખર સ્ટોક, દેવાદારો, પરચુરણ દેવાદારો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક. સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ મળવાની બાકી આવકો. સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ એ સિવાય મળવાની બાકી આવકો. આ વાત હતી ચાલુ મિલકતોની. ત્યારબાદ લોન અને ધિરાણ. લોન અને ધિરાણ. લોન અને ધિરાણમાં કોનો સમાવેશ થાય? તો કે ધીરેલી લોન, લેણી હુંડીઓ. ધીરેલી લોન, લેણી હુંડીઓ. કર્મચારીઓને આપેલ લોન. આપેલ લોન. ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સ રકમ.
ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સ રકમ, અગાઉથી ચૂકવેલ ખર્ચા, નહીં માંડી વાળેલ ખર્ચ અને નુકસાન, ત્યાર પછી નહીં માંડી વાળેલ ખર્ચા અથવા તો નુકસાન. એની અંદર આવશે પ્રસારિત મહેસૂલી ખર્ચ. તો આટલી વિગત મિલકત લેણા બાજુ આવશે અને આટલી વિગત મૂડી દેવા બાજુ આવશે. ત્યાર પછી બંને બાજુ સરવાળો થાય. એ સરવાળો સરખો થઈ જશે. તો આ વાત હતી પાકા સરવૈયાની કે પાકા સરવૈયામાં કઈ બાજુ કઈ શું વિગત આવે એ આપણે અહીંયા લખી છે. હવે એક પછી એક વારાફરતી આપણે એને સમજીએ. તો સૌથી પહેલાં મૂડી દેવા બાજુ ઉપર લખવાનું શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. હેડિંગમાં શીર્ષકની અંદર શું લખવાનું? રોજનું. આપણે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાની અંદર શું લખતા હતા? ના રોજ પૂરા થતા વર્ષનું. પણ અહીંયા લખવાનું છે ના રોજનું પાકું સરવૈયું. બરાબર કે રમેશભાઈ તો રમેશભાઈનું તારીખ 31/3/15 કે 31/3/17 કે જે સાલ હોય એ સાલના રોજનું પાકું સરવૈયું. ત્યાર પછી મૂડી દેવા રકમ મિલકત લેણા રકમ. પાકા સરવૈયાના બે અંગો, એક મૂડી દેવા અને બીજું છે મિલકત લેણા. તો મૂડી દેવા બાજુ કઈ વિગત, મિલકત લેણા બાજુ કઈ વિગત, આ ખાસ ધ્યાન રાખવાનું છે. મૂડી દેવા બાજુ સૌથી પહેલાં અગાઉ આપણે જે વિગતો જોઈ એની અંદર સમજાતા કે મૂડી. તો મૂડીની અંદર શું આવે તો કે મૂડીની શરૂઆતની બાકી. મૂડીની અંદર સૌથી પહેલાં જે શરૂઆતની બાકી હોય, કોઈ પણ માલિક જે ધંધો શરૂ કરે ત્યારે જે મૂડી લાવે છે એ મૂડીની વાત છે. એટલે કે શરૂઆતની બાકી જે હોય એ પહેલાં લખવાની. પછી વર્ષ દરમિયાન જો કોઈ એ મૂડી વધારાની મૂડી લાવતો હોય માલિક કે ભાગીદાર કે પેઢી, તો એ મૂડીમાં જે વધારો કર્યો હોય એ શરૂઆતની મૂડીમાં પ્લસ થાય. ત્યાર પછી મૂડી પર વ્યાજ. તમને મૂડી પર વ્યાજ ગણવાનું, જેટલા ટકા કીધું હોય એટલા ટકા મૂડી પર વ્યાજ ગણવાનું હોય. તો એ મૂડી પર વ્યાજ એ પણ મૂડીની અંદર પ્લસ થાય, કારણ કે મૂડી પર વ્યાજ એ ભાગીદારો માટે આવક છે, પેઢી માટે પણ આવક છે. તો ચોખ્ખો એની અંદર પ્લસ હજુ કરવાનું ચોખ્ખો નફો. તો એ ચોખ્ખો નફો ક્યાંથી આવ્યો? તો એ જે ચોખ્ખો નફો છે એ છે નફા નુકસાન ખાતા મુજબનો જે ચોખ્ખો નફો આવ્યો હોય, તો એ નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આ મૂડીની અંદર શું થશે? પ્લસ થશે. એટલે એ બધાનો સરવાળો કરવાનો અને એમાંથી મૂડીમાંથી બાદ શું કરવાનું? તો કે મૂડીમાંથી બાદ ઉપાડ થાય. જો આ 11માની અંદર એક વ્યક્તિ જ્યારે બનાવતો હોય, હિસાબો લખતો હોય, એક જ વ્યક્તિ માલિક હોય, વૈયક્તિક માલિકીના હિસાબો લખતા હોય, ત્યારે ભાગીદારોના મૂડી ખાતા બનાવવાની જરૂર પડતી નથી, કારણ કે એક જ માલિક છે એટલે બીજા મૂડી ખાતું બનાવવાની જરૂર છે નહીં. જ્યારે આગળ 12માની અંદર જે વાર્ષિક હિસાબ આવશે એમાં તમારે ભાગીદારો હશે, એક કરતાં વધારે વ્યક્તિઓ જ્યારે ધંધો કરતી હશે ત્યારે તમારે ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડશે. ત્યારે આ બધી જ વિગત ભાગીદારોના મૂડી ખાતામાં આવશે. માત્ર અહીંયા મૂડી જ દર્શાવવામાં આવશે, મૂડીની બાકી હોય એ મૂડી ખાતાની. પણ અહીંયા એક જ વ્યક્તિ છે એટલે આપણે અહીંયા બધી જ વિગત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીએ છીએ. તો એ મૂડી લખ્યા પછી એમાંથી બાદ કરવાનું છે ઉપાડ. તો માલિક જ્યારે ઉપાડ કરે છે તો એ ઉપાડ પરનું વ્યાજ એ ઉપાડની અંદર પ્લસ થશે. પ્લસ ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ એટલે નફા નુકસાન ખાતા મુજબની જે ચોખ્ખી ખોટ આવે છે એ ખોટ આપણે
શું કરવી પડે? મૂડીમાંથી બાદ કરવી પડે. ઉપાડ કર્યો હોય તો ઉપાડ પરનું વ્યાજ અને ચોખ્ખી ખોટ, આ ત્રણ વસ્તુ જે મૂડી હોય માલિકની કે ધંધાની, તો એ મૂડીમાંથી ત્રણ વસ્તુ શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે આપણે એ ત્રણેયનો સરવાળો કરી અહીંયા બાદબાકી કરી છે અને બાદ કરી મૂડીમાંથી બહાર રકમ મુકાઈ છે. તો આ રીતે મૂડીની વિગત હતી. મૂડી પછી છે અનામત અને વધારો. તો જે અનામત છે, તો કોઈ પણ પ્રકારનું અનામત હોય ધંધાની અંદર, તો પછી એ અનામત ગમે તે હોઈ શકે. સામાન્ય અનામત હોય, મૂડી અનામત હોય, અન્ય અનામત હોય, કારીગર અકસ્માત વળતર અનામત હોય કે રોકાણ વધઘટ ભંડોળ હોય. કોઈ પણ ભંડોળ કે અનામત જે હોય એ મૂડી દેવા બાજુ લખી દેવાનું. મૂડીના એક મૂડી અને અનામત, બરાબર, બે વાત થઈ મૂડીની અને અનામતની. ત્યાર પછી ત્રીજું છે બિનચાલુ જવાબદારી અથવા તો દેવું. બિનચાલુ આગળ જ આપણે જોયું કે જે લાંબા ગાળા માટેની જવાબદારી હોય એવી કઈ જવાબદારી હોય, તો એ આપણે અહીંયા લખી છે કે બેંક પાસેથી લીધેલી લોન. બેંક પાસેથી તમે લોન લો તો એ ટૂંકા ગાળાની હોઈ શકે નહીં, એ લાંબા ગાળાની જ હોય. એટલે એ બિનચાલુ જવાબદારી કહેવાય, બિનચાલુ દેવું કહેવાય. તો બેંક પાસેથી લીધેલી લોન, અન્ય નાણાકીય સંસ્થાની લોન, બાંધી મુદતની થાપણો. બાંધી મુદતની થાપણો એટલે ફિક્સ ડિપોઝિટો, બરાબર. તો સગા સંબંધી મિત્રો પાસેથી લોન, તો કે કોઈ આપણે મિત્ર પાસેથી લીધી હોય, સગા પાસેથી લીધી હોય. ટૂંકમાં 12 મહિનાના સમયગાળા કરતાં વધારે સમયગાળા માટેનું જ્યારે ઉછીના નાણાં તમે લો છો કોઈ પાસેથી, તો એ કહેવાય બિનચાલુ દેવું અથવા બિનચાલુ જવાબદારી. ત્યાર પછી આગળ આપ્યું છે ચાલુ જવાબદારી કે દેવા. તો ચાલુ જવાબદારી કોને કહેવાય અને ચાલુ દેવું કોને કહેવાય? તો બિનચાલુ હતું એ 1 વર્ષની મુદતથી વધારાની મુદત હતી. તો ચાલુની અંદર 1 વર્ષ કરતાં ઓછી મુદત હોય એવી બધી દેવું કે જવાબદારી હોય એને કહેવાય ચાલુ જવાબદારી અથવા દેવું. તો બેંક ઓવરડ્રાફ્ટ છે, પરચુરણ લેણદારો છે, દેવી હુંડીઓ છે, એ સિવાય ચૂકવવાના બાકી ખર્ચા છે, અગાઉથી મળેલ આવકો છે, કારીગર નફાભાગ ભંડોળ છે, કરવેરા જોગવાઈ છે, પ્રોવિડન્ટ ફંડ છે. તો આ બધા પ્રકારની જે દેવું છે, આ બધી એક પ્રકારની જવાબદારી છે. તો એ દેવું છે ટૂંકમાં કોઈ પણ પ્રકારનું જે દેવું 1 વર્ષથી ઓછી મુદતનું દેવું હોય એ દેવાને ચાલુ દેવું અથવા ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ દર્શાવાય છે. ટૂંકમાં તમારે યાદ રાખવાનું છે મૂડી દેવા બાજુ કઈ વિગત આવે. શોર્ટ એક વાર્તા યાદ રાખવાની છે કે મૂડી દેવા બાજુ મૂડી અનામતો, બિનચાલુ જવાબદારી અને ચાલુ જવાબદારી. કોઈ પણ પ્રકારનું દેવું કે કોઈ પણ પ્રકારની મૂડી કે કોઈ પણ પ્રકારનું અનામત, આ શબ્દો આવે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવે. ફરી ખબર, મૂડી દેવા બાજુ શું વિગત આવે? કોઈ પણ પ્રકારની મૂડી કે કોઈ પણ પ્રકારનું દેવું. એવી જ રીતે મિલકત લેણા બાજુની વિગત. તો મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો મુખ્ય આ બે છે. પછી લોન અને ધિરાણ. તો બિનચાલુ મિલકતોમાં કઈ આવે? તો કે કાયમી મિલકત કે સ્થિર મિલકતો, બરાબર. તો કાયમી અને સ્થિર મિલકતોમાં કોનો સમાવેશ થાય? દ્રશ્ય અને અદ્રશ્ય બધી જ. પછી એ જમીન હોય, મકાન હોય, પ્લાન્ટ હોય, યંત્રો હોય, ફર્નિચર હોય. અદ્રશ્યની અંદર પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરે વગેરે. ઢોર ઢાખર, વાહનો, છૂટા ઓજારો. જો પાઘડી, જમીન, મકાન, યંત્રો, પટ્ટે રાખેલ મિલકત, ફર્નિચર, ફિટિંગ્સ, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઢોર ઢાખર, વાહનો, છૂટા ઓજારો, સરકારી જામીનગીરીના રોકાણ, પ્રોવિડન્ટ ફંડમાં કોઈ પણ પીએફમાં રોકાણ કર્યું હોય તો એ તમારી મિલકત છે. શેર, ડિવેન્ચર કે બોન્ડમાં રોકાણ, કોઈ પણ પ્રકારનું રોકાણ હોય લાંબા ગાળાનું તો એ બિનચાલુ મિલકતોમાં આવે. ટૂંકમાં તમારી કોઈ પણ પ્રકારની મિલકત એટલે કઈ બાજુ આવે? મિલકત લેણા બાજુ. ત્યાર પછી ચાલુ મિલકતોમાં કોનો સમાવેશ થાય? ચાલુ મિલકત એટલે શું? તો ચાલુ મિલકત એટલે 1 વર્ષ દરમિયાન જે મિલકતોમાં ફેરફાર થવાનો હોય તેવી મિલકતને ચાલુ મિલકતો કહે છે. ચાલુ મિલકતમાં કોનો સમાવેશ થાય? તો કે આખર સ્ટોક, પરચુરણ દેવાદારો, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ,
જો આખર સ્ટોકમાં ફેરફાર વારંવાર થાય, દેવાદારોમાં વારંવાર ફેરફાર થાય, રોકડ શિલ્લક બદલાતી રહે, બેંક શિલ્લક બદલાતી રહે, સ્ટોર્સ અને સ્પેર પાર્ટ્સ એનું ખરીદ વેચાણ વારંવાર થતું હોય, મળવાની બાકી આવકો હોય કોઈ તો એ આજ વધારે હોય કાલ ઓછી હોય, ટૂંકમાં વારંવાર જે મિલકતોની અંદર ફેરફાર થાય છે એવી મિલકતોને ચાલુ મિલકતો તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી લોન અને ધિરાણ, તો કે ધીરેલી લોન હોય, કોઈને તમે લોન આપી હોય ઉછીની તો એ તમારું લેણું છે એટલે એ ધીરેલી લોન, લેણી હુંડીઓ તમારું લેણું હોય એ, કર્મચારીઓને આપેલ લોન, ખરીદી પેટે ચૂકવેલ એડવાન્સ રકમ, તમે ખરીદી પેટે અગાઉ વેપારીને આપી દીધા હોય પૈસા, અગાઉથી ચૂકવેલ ખરીદી, અગાઉથી ચૂકવેલ ખર્ચા, કોઈ ખર્ચ તમે આગળના વર્ષના ખર્ચ ચાલુ વર્ષે ચૂકવી દો તો અગાઉથી ચૂકવેલ ખર્ચ કહેવાય એટલે તમારું લેણું છે. તો કોઈ પણ પ્રકારની મિલકત હોય કે કોઈ પણ પ્રકારનું લેણું હોય તો એ વિગત એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાય છે. ત્યાર પછી નહીં માંડી વાળેલ ખર્ચ કે નુકસાન, તો જે અમુક માંડી વાળેલા નથી અને દર વર્ષે થોડા કરીને એને માંડી વાળવામાં આવે છે એવા ખર્ચ કે નુકસાનની અંદર પ્રસારિત મહેસૂલી ખર્ચા. તો નહીં માંડી વાળેલ એટલે એક સાથે એને માંડી વાળવામાં આવતા નથી. જાહેરાત પ્રચાર પ્રસારના માધ્યમથી જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ કહેવાય કે જાહેરાત ઝુંબેશ ખર્ચ કહેવાય, જે અવાસ્તવિક મિલકત તરીકે નહીં માંડી વાળેલ ખર્ચ કે નુકસાનના હેડિંગ હેઠળ દર્શાવાય છે. જે વાસ્તવમાં મિલકત નથી પણ તેનો લાભ આપણને લાંબા સમય સુધી મળવાનો છે એ અવાસ્તવિક મિલકત એટલે નહીં માંડી વાળેલ ખર્ચા અથવા તો નુકસાન, પ્રસારિત મહેસૂલી ખર્ચ કે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો એનો લાંબા સમય સુધી આપણને લાભ મળવાનો છે. કોઈ જાહેરાત કરી હોય તો એ જાહેરાત તમે એક જ વર્ષે જાહેરાતનો ખર્ચ માંડી નથી વાળતા, બરાબર? કે કોઈ પણ સ્કૂલ ચાલુ કરી તો એની જાહેરાત કરો તો એનો જાહેરાતનો ખર્ચ ₹1,00,000 થયો, પહેલાં જ વર્ષે ₹1,00,000 ખર્ચ બતાવો તો નફો તમારો ઓછો દેખાય. એટલે એ ખર્ચને એક મિલકત તરીકે રાખી અને દર વર્ષે એમાંથી થોડો જાહેરાત તરીકેનો ખર્ચ માંડી વાળવામાં આવે છે. એટલે નહીં માંડી વાળેલ જે ખર્ચ હોય એ અહીંયા મિલકત તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર? અને માંડી વાળેલ જે છે એ નફા નુકસાનમાં દર્શાવાય છે. તો આ રીતે પાકા સરવૈયાનું ફોર્મેટ અહીંયા આપણે બનાવ્યું છે. તો પાકા સરવૈયામાં ટૂંકમાં યાદ રાખવાનું છે કે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ કોઈપણ પ્રકારની મૂડી અને કોઈપણ પ્રકારનું દેવું જે છે એ લાંબા ગાળાનું હોય કે ટૂંકા ગાળાનું હોય એ દેવું એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય છે. જ્યારે કોઈપણ પ્રકારની મિલકત હોય કે કોઈપણ પ્રકારનું લેણું હોય તો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. તો આ હતો પાકા સરવૈયાનું પત્રક ફોર્મેટ કે ઉપર હેડિંગમાં શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું આવું દર્શાવવાનું. ઉપર શું દર્શાવવાનું? રોજનું, રોજ પૂરા થતા વર્ષનું એવું ભૂલથી એ દર્શાવવાનું નહીં. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતામાં આપણે શું લખતા હતા? ના રોજ પૂરા થતા વર્ષનું. પણ પાકા સરવૈયામાં શું લખવાનું? ના રોજનું પાકું સરવૈયું. પડી સમજ? તો આ રીતે આ જે આપણે જોયું એ છે કયું ખાતું? ખાતું નથી, એ પત્રક છે, પાકા સરવૈયાનું પત્રક. મૂડી દેવા અને મિલકત લેણા એ પાકા સરવૈયાના બે અંગો છે જે આપણે અગાઉ પણ શીખી ગયા હતા. તો આ રીતે હવે આ પાકા સરવૈયાનું ફોર્મેટ જે છે એ તમે શાંતિથી જોઈ લેજો, વાંચી લેજો, એકવાર સમજી લેજો. પછી આગળનો જે લેક્ચર આવશે એની અંદર આપણે પાકું સરવૈયું કેવી રીતે બને, વેપાર ખાતું કેવી રીતે બને અને નફા નુકસાન ખાતું કેવી રીતે બને એ જોવાનું છે. એ સિવાય એના જે હવાલા આવશે એ પણ આપણે જોવાના છે. તો ત્યાં સુધી આટલા 3 પત્રક આપણે જોયા કે વેપાર ખાતાનું, નફા નુકસાનનું અને પાકું સરવૈયું. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું એ ખાતું છે, જ્યારે પાકું સરવૈયું એ પત્રક છે. તો આ 3 નમૂના જે છે એ તમારે તૈયાર કરવાના છે, વાંચવાના છે. એ તૈયાર કરજો જેથી કરી આગળ દાખલો આવે ત્યારે તમને એમાં સરળતાથી અને ઝડપથી ખબર પડે. ત્યાં સુધી આગળ